હેલો મમ્મીઓ, તમે હજી સુધી બજારમાંથી મળતું કેમિકલ પ્રિઝર્વેટિવ્સ, અલગ અલગ ફ્લેવર્સ અને આર્ટિફિશિયલ સ્વીટનરવાળું સેરેલેક તમારા નાનકડા બાળક માટે વાપરો છો તો આ હોમમેડ સેરેલેકની રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો। આ હોમમેડ સેરેલેક બનાવવા આપણે કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો છે તે વારાફરતી જોઈશું। સૌથી પહેલાં તો ચણા દાળ, મગ દાળ, અડદ દાળ, મસૂર દાળ, તુવેર દાળ, રાજમા, મખાના, બ્રાઉન રાઈસ, સનફ્લાવર સીડ્સ, બાસમતી રાઈસ, સોયાબીન, તરબૂચના બીજ, અખરોટ, બદામ, કાજુ, પિસ્તા, ઇલાયચી, જાયફળ, હળદર, રાગી, સફેદ તલનો ઉપયોગ કર્યો છે। હવે સેરેલેક બનાવવા માટે બધી જ દાળને મિક્સ કરી 10 થી 15 મિનિટ પાણીમાં પલાળીને સારી રીતે ધોઈ લેવાની છે। ત્યારબાદ એક કડાઈ લઈ તેની અંદર થોડું ઘી ઉમેરીને આપણે જે મખાના અને બધી જ વસ્તુઓ લીધી છે તેને વારાફરતી સારી રીતે શેકી લેવાની છે। દાળ, રાજમા, સોયાબીન શેકાવવા માટે થોડો વધારે ટાઈમ લાગશે, અરાઉન્ડ 10 થી 15 મિનિટ જેટલો। જો મીડિયમ ફ્લેમ પર આપણે શેકશું તો એટલો ટાઈમ લાગશે, કારણ કે દાળ અને રાજમાને આપણે થોડી વાર સુધી પલાળવા દીધા હતા, એટલે એની અંદર રહેલો પાણીનો ભાગ બહાર નીકળતા થોડો ટાઈમ લાગશે। ત્યારબાદ બધું જ એકદમ ઠંડુ થઈ જાય અને ક્રિસ્પી થઈ જાય ત્યારબાદ એક મિક્સર જારની અંદર આ બધું જ મિક્સર ઉમેરીને ક્રશ કરી લેવાનું છે। ત્યારબાદ તેની અંદર આપણે હળદર ઉમેરવાની છે। અને હા, જો આ સેરેલેક બનાવતા હોય ત્યારે ડ્રાયફ્રૂટ્સને દાળ, મખાના બધું જ એક સાથે ક્રશ કરી લેવાનું છે। જો ડ્રાયફ્રૂટ્સ તમે અલગથી ક્રશ કરશો તો તમારે એમાંથી ઓઇલ અલગ પડી જશે અને પાવડર સારી રીતે તૈયાર નહીં થાય। હવે આપણો આ સેરેલેક પાવડર તૈયાર છે। આ પાવડર આપણે એરટાઇટ ડબ્બાની અંદર પેક કરીને ફ્રીઝમાં 6 થી 7 મહિના સુધી સ્ટોર કરી શકો છો। હવે તમારે જ્યારે આ સેરેલેકનો પાવડર બનાવવો હોય ત્યારે ગરમ પાણી અથવા તો ગરમ દૂધની અંદર 2 ચમચી જેટલું ઉમેરી અને સારી રીતે ગરમ કરી લેવાનું છે, એટલે આપણું સેરેલેક બનીને તૈયાર છે। અને જો તમને આ સેરેલેકની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।